જય શ્રી કૃષ્ણ મિત્રો. પ્રેરણાદાયક વાર્તાઓ જીવનને નવી દિશાઓ આપે છે, હકારાત્મક વિચારો સાથે આશાનો કિરણ જગાવે છે અને જીવનને આનંદી અને ઉત્સાહી બનાવે છે. આવી જ એક સુંદર મજાની વાર્તા આપણે લઈને આવ્યા છીએ. વાર્તા સાંભળતા પહેલાં મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો HK સ્ટોરી સ્પીકર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો. તો શરૂ કરીએ આજની વાર્તા, સફળતા ક્યારે મળે. એક પ્રેરણાદાયક બોધકથા. એક નાનકડા ગામમાં આરવ નામનો યુવક રહેતો હતો. તેના મનમાં એક જ પ્રશ્ન હતો, મને સફળતા ક્યારે મળશે? તે ખૂબ મહેનત કરતો, પરંતુ દરેક પ્રયત્ન પછી નિષ્ફળતા જ મળતી. ક્યારેક નોકરીમાં ના મળતી, ક્યારેક ધંધામાં નુકસાન થતું, તો ક્યારેક લોકો તેની મજાક ઉડાવતા. એક દિવસ તે ગામના વૃદ્ધ અને જ્ઞાની સંત પાસે ગયો. તેણે પૂછ્યું, ગુરુજી, હું વર્ષોથી મહેનત કરું છું, છતાં સફળતા મારા દરવાજે કેમ નથી આવતી? સફળતા આખરે ક્યારે મળે? ગુરુજીએ તરત જવાબ ન આપ્યો. તેમણે આરવને બીજા દિવસે વહેલી સવારે આવવા કહ્યું. બીજા દિવસે સૂર્ય ઉગે તે પહેલાં આરવ પહોંચી ગયો. ગુરુજીએ તેને એક નાનો બીજ આપ્યું અને કહ્યું, આ બીજને જમીનમાં વાવી દે. રોજ પાણી આપજે, પરંતુ તેને ખોદીને જોવાનું નહીં કે ઉગ્યો કે નહીં. આરવે તેમ જ કર્યું. એક અઠવાડિયું પસાર થયું, પણ કંઈ દેખાયું નહીં. એક મહિનો વીતી ગયો, છતાં જમીન ખાલી જ હતી. ગામના લોકો હસવા લાગ્યા. તારું બીજ તો સુકાઈ ગયું હશે, આટલી મહેનતનો શું ફાયદો? પણ આરવે ગુરુજીની વાત યાદ રાખી અને પાણી આપવાનું ચાલુ રાખ્યું. 3 મહિના પછી જમીનમાંથી એક નાનકડી લીલી કૂંપળ બહાર આવી. થોડા વર્ષોમાં તે વિશાળ વૃક્ષ બની ગયું. તેની છાયામાં લોકો આરામ કરવા લાગ્યા. પક્ષીઓએ માળા બનાવ્યા અને ફળોથી ગામના લોકોને લાભ થવા લાગ્યો. આરવ ફરી ગુરુજી પાસે ગયો અને બોલ્યો, હવે મને સમજાયું કે બીજને પણ સમય જોઈએ. ગુરુજીએ સ્મિત કરીને કહ્યું, દીકરા, સફળતા પણ આ બીજ જેવી જ હોય છે. લોકોને માત્ર ફળ દેખાય છે, પરંતુ મૂળ જમીનની અંદર કેટલા વર્ષો સુધી મજબૂત બન્યા તે કોઈ જોતું નથી. પછી ગુરુજીએ આરવને નદીના કિનારે લઈ ગયા. તેમણે એક મોટો પથ્થર બતાવ્યો. તેની વચ્ચે નાની તિરાડ હતી. આ તિરાડ કેવી રીતે પડી હશે? ગુરુજીએ પૂછ્યું. આરવે કહ્યું, કદાચ કોઈએ હથોડાથી તોડ્યો હશે. ગુરુજી બોલ્યા, ના, વર્ષો સુધી સતત પડતા પાણીના ટીપાંએ આ કઠોર પથ્થરને પણ ઝુકાવી દીધો. એક ટીપાથી કંઈ ન થયું. હજારો ટીપાં પછી પરિણામ મળ્યું. આરવ સમજી ગયો કે સફળતા એક દિવસમાં મળતી નથી. તે ફરી મહેનત કરવા લાગ્યો. આ વખતે તેને પરિણામની ઉતાવળ નહોતી. દરરોજ થોડું શીખતો, થોડું સુધારતો અને આગળ વધતો રહ્યો. વર્ષો પછી તેણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતમાં મુશ્કેલીઓ આવી, પરંતુ તેણે હાર ન માની. ધીમે ધીમે તેનો ધંધો સફળ બન્યો. જે લોકો ક્યારેક તેની મજાક ઉડાવતા હતા, આજે તેની પાસે સલાહ લેવા આવવા લાગ્યા. એક યુવાને તેને પૂછ્યું, તમને સફળતા ક્યારે મળી? આરવ હસીને બોલ્યો, જે દિવસે મેં સફળતા પાછળ દોડવાનું છોડી દીધું, સતત મહેનત કરવાનું શરૂ કર્યું, એ જ દિવસે મારી સફળતાની શરૂઆત થઈ ગઈ હતી. આ વાર્તામાંથી આપણે પણ બોધ મળે છે. સફળતા ઉતાવળ કરનારને નહીં, ધીરજ રાખનારને મળે છે. મહેનતનું પરિણામ મોડું મળી શકે, પણ ખાલી ક્યારેય જતું નથી.
લોકો પરિણામ જુએ છે, સંઘર્ષ નથી જોતા. દરરોજનું નાનું પગલું એક દિવસ મોટી સફળતા બની જાય છે. સફળતા ત્યારે મળે છે જ્યારે તમે હાર માનવાનું બંધ કરો અને સતત આગળ વધતા રહો. યાદ રાખો, સફળતા સમય જોઈને નથી આવતી. તે સતત મહેનત, ધીરજ અને વિશ્વાસ પછી પોતે જ તમારા દરવાજે આવીને ઊભી રહે છે. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. રાધે રાધે.